રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ જંબુસર વચ્ચે જર્જરિત બનેલા ધાધર નદીના બ્રિજને લઈ કોંગ્રેસનો વિરોધ વહીવટી તંત્રે આંખો ખોલવા માજી ધારાસભ્ય આગેવાનીમાં કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમ થાઠડી લઈ ધાધર નદીના જર્જરિત બ્રિજ ઉપર હાયરે ભાજપ હાયરના સૂત્રોચ્ચાર કર્યા ગંભીરા બ્રિજ દુર્ઘટના લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત 23 લોકોને અટકાઈ કરી કોંગ્રેસના આગેવાનોએ નવો બ્રિજ બનાવવા તેમજ મોટા ભારદાર વાહનોની જર્જરિત ધાધર બ્રિજ ઉપર પ્રતિબંધની માંગ કરી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ વહીવટીતંત્રની આંખો ખોલવા આજરોજ આમોદ જંબુસર વચ્ચે પસાર થતી જર્જરિત ધાધર નદી બ્રિજ ઉપર જંબુસરના માજી ધારાસભ્ય આગેવાનીમાં આમોદ તેમજ જંબુસર કોંગ્રેસની આગેવાની થાઠડી લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસની ટીમની અટકાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ધાધર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનવા કોંગ્રેસ આજે વહીવટીતંત્રની આંખો ખોલવા ધાધર નદીના બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમતિયા સહિત પોલીસ કાફલો ધાધર નદી ઉપર પહોંચી ગયો હતો આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ વહીવટીતંત્રની આંખો ખોલવા માટે ધાધરથી બનવા જર્જરિત બનેલા ધાધર નદી બ્રિજ ઉપર આવી ગંભીરા બ્રિજની દુર્ઘટના લઈ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ધાધર નદી ઉપર નવો બ્રિજ બનાવવા માંગ કરી હતી અને આ જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભરધારી વાહનોનો પ્રતિબંધ માંગ કરી હતી તેમજ થાઠડી લઈ હાયરે ભાજપ હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા થાઠડી ધાધર નદીમાં પધારી દીધી હતી કોંગ્રેસના આગેવાનોએ થાઠડી ઉચકી ભ્રષ્ટાચારી સરકાર નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમથી ધાધર નદીના બંને છેડે ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાકિર મલેક આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફ કાજી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા આમોદના કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી સાજીદ રાણા સહિત 23 લોકોની અટકાઈ કરી હતી આ બાબતે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ધાધર નદી બ્રિજ અત્યંત જર્જરિત બનેલો છે ભારદારી વાહનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે એવી અમારી માંગણી છે જે બાબતે મુખ્યમંત્રી પણ રજૂઆત કરી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના અમારા સાથી માજી ધારાસભ્ય જસપાલસિંહે પણ અનેક વખત ગંભીરા બ્રિજ બાબતે રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતો સરકારે સાંભળી ન હતી અને દુર્ઘટના બની તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આંખો ખોલવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભ્રષ્ટાચારી ભાજપની સરકારમાં 16 બ્રિજ તૂટી ગયા છે આ ધાધર નદીનો બ્રિજ પણ જર્જરિત હોય ભરધાર વાહનો બંધ કરી તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ કરાવે જંબુસર અને ભરૂચ વચ્ચે આવેલા તમામ બ્રિજનું સમારકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ગંભીરા બ્રિજ તૂટવાના ગોઝારા બનાવ બાદ આમોદ જંબુસર વચ્ચે આવેલી ધાધર નદી બ્રિજ ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા પામ્યા હતા જ્યારે કોંગ્રેસે પણ લોકોના હિત માટે ખટખડાટ બનેલા ધાધર નદીના જર્જરિત બ્રિજને લઈ તંત્ર અને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે આજરોજ આમોદ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી સમક્ષ આવ્યા હતા અને જંબુસર ભરૂચ વચ્ચે 4 માર્ગીય રસ્તાનું નવીનીકરણ થશે અને જંબુસર ભરૂચ વચ્ચે આવેલી ધાધર નદી બ્રિજનો નાહિયેર ખાડીના બ્રિજ તેમજ કેલોટ ગામ નજીક આવેલ ભૂખી ખાડીના બ્રિજનું ટૂંક સમયમાં જ નવીનીકરણ થશે તે અંગે થોડા સમય અગાઉ જ સરકારમાં પ્રોપોઝલ મુકાઈ ગયું છે તેમજ આખા ગુજરાતમાં ભરમાં અત્યંત બિસ્માર બનેલા રસ્તાઓને લઈ સરકાર પણ અત્યંત ચિંતિત છે જેને લઈ ટૂંક સમયમાં જ રસ્તાઓનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે તેમજ જણાવ્યું હતું કે સંજયસિંહ સોલંકી માજી ધારાસભ્ય બાઇટ નરેન્દ્ર પટેલ ઉર્ફ કાજી પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ બાઇટ ડીકે સ્વામી ધારાસભ્ય રિપોર્ટર અલમાસ બાદશાહ આમોદ જે મૃતક આત્માઓ 13 મૃતક આત્માઓ શ્રદ્ધાંજલિ મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બીજું કે આ ગંભીરા બ્રિજ જેવો બનાવ ના બને તેની માટે અમે પ્રશાસનની આંખ ઉઘાડવા માટે આ પ્રોગ્રામ કર્યો છે બીજું કે મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને આ બેરી લૂલી લંગડી ભ્રષ્ટાચારી સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે આ બાબતે એટલે ભાજપના રાજમાં 16 બ્રિજ તૂટેલા છે અને 17મું ઉદાહરણ જોવું હોય તો આ ધાધર બ્રિજ હશે એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજનું નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે ઘર પરિવાર ચલાવવાનો હોય કોના લીધે થયો સરકારને અમારા માજી ધારાસભ્ય જસપાલસિંહે આ બાબતે વારંવાર ધ્યાન દોરેલું આ પુલ જર્જરિત છે
તૂટવાની પરિસ્થિતિ થશે તો પણ સરકારે માર્ગ મકાન જેના હાથમાં આવતો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીમાં ખાતું છે જવાબદારી એમને પોતે સ્વીકારવી પડે. આ દુર્ઘટના બની છે, અમે એમાં નિષ્ફળ ગયેલા છે. હાલ જે જગ્યા પર ઊભા છે અમે દાદર નદી પર, એ પુલ ઘણા સમયથી જર્જરિત છે. આ પુલ 1985માં બનાવવામાં આવેલો. અમારા આંબોદ અને જંબુસરના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અનેકવાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે. જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે એમનું બજેટ નહોતું. આજે બજેટ છે એમની પાસે કે 60 લાખમાં પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને કે 60 લાખ રૂપિયા મંજૂર કર્યું. 60 લાખ રૂપિયા ત્યાં પુલ કંઈ થવાનો છે? હાલમાં કયા તબક્કે થવાનો છે? એટલે મારી વિનંતી સરકારને છે કે આ રસ્તો તાકીને બંધ કરે. ગઈકાલે મેં મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ધ્યાન દોરેલું છે. એના મેલ પર કાગળ મારા પધારેલો છે કે આ પુલ પર ભારે વાહનો બંધ કરે એ અમારી તાકીદ કાં તો કોઈનો ભોગ લેવાશે, એના માટે જવાબદાર કોણ લેશે? ગતરોજ મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે. હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે. એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ 4 માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે. સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે. તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે. તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે. સરકારે એનું ધ્યાન પણ લીધું છે. કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને 4 માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે.